गुजरात में मोदी से नाराज छत्री। परसोत्तम रूपाला ने फिर मांगी माफी। छत्री समाज लगातार कर रहा विरोध। गुजरात के राजकोट से बीजेपी प्रत्याशी परसोत्तम रूपाला को लेकर छत्री समाज का विरोध लगातार बढ़ता जा रहा है। इस बीच परसोत्तम रूपाला ने फिर एक बार छत्री समाज से माफी मांगी है। सदन में आयोजित एक चुनावी सभा को संबोधित करते हुए रूपाला ने कहा, गलती मैंने की थी, सार्वजनिक रूप से माफी भी मांगी है। मेरा कोई गलत इरादा नहीं था। मैंने छत्री समुदाय के बीच में जाकर क्षमा याचना की है। उन्होंने मुझे प्रतिसाद भी दिया, लेकिन पीएम नरेंद्र मोदी का विरोध किस लिए? बता दें कि छत्री समुदाय के लगातार विरोध के बाद भी परसोत्तम रूपाला ने अपना नामांकन वापस नहीं लिया है। उसके बाद से गुजरात में छत्री समुदाय धर्म रथ निकालकर भगवे झंडे के साथ बीजेपी के सभी उम्मीदवारों का विरोध कर रहा है। छत्री पुरुष बीजेपी की सभाओं में पहुंचकर नारेबाजी कर रहे हैं और छत्री महिलाएं रूपाला के विरोध में उपवास तक कर रही हैं। मारे क्षत्रिय समाजना આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી, મેં કરી હતી, એની મેં જાહેરમાં માફી માંગી લીધી, કારણ કે મારો ઈરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો। પણ મોદી સાહેબની સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો। આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે, પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે। અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે 18 કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય, મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય, 140 કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું। એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું। ચલો આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે, મેં તો સ્વીકારી છે, પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું। નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે, આપણા દેશના નેતા છે। હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું કે આપ સૌ મોદી સાહેબની સામેના આ આક્રોશને એમાંથી આપ પુનર્વિચાર કરો। આપ સૌ અગ્રણીઓને પણ મારી આગ્રહભરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ કરીએ।